જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદથી તબાહી મચી। સંદેશ ન્યૂઝનો હુસૈનાબાદથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। હુસૈનાબાદ ગામના વાડી વિસ્તારમાં પૂરના પાણી ભરાયા। નોળી નદીના ધસમસતા પાણી રહેણાંક ઘરોમાં ઘૂસી ગયા। ઘરવખરી સહિતના તમામ સામાનને નુકસાન પહોંચ્યું છે। પૂરના કારણે વિસ્તારના અંદાજિત 60 ઘરો પ્રભાવિત થયા। કાલે રાત્રે 8 વાગ્યે પાણીનો પ્રવાહ વધતા અમારા ઘરમાં પાણી ઘૂસી ગયેલ છે। નોળી નદીનું ઉપર પ્રવાસી પાણી આવેલ હતું, તેમાંથી અમારા ઘરમાં 8 વાગ્યે રાત્રે ફૂલ પાણી આવી ગયું હતું। અમે ઘરનાઓને બહાર નીકળવા ગયા અને બહાર રોડ ઉપર લઈ આવ્યા ત્યાં સુધી તો ઘરમાં પાણી વળી વળ્યું હતું। અનાજ, અમારા ડોક્યુમેન્ટ્સ, પૈસા બધું આમાં ભીનું થઈ ગયું છે। ઘરની આખું તમે કન્ડિશન જોઈ શકો છો, ઘરની આખી ઘર વીખડી આખી વિખાઈ ગઈ છે। અત્યાર સુધી રાત્રે 8 વાગ્યાથી અત્યાર સુધી તંત્ર અમારે સુધી પહોંચ્યું નથી। કોઈ મદદની લાગણી આવી નથી કે કોઈ પૂછવા આવ્યું નથી। અમે અત્યારે ઉઠીને સવારે અમારું ઘર સાફ કરવા નીકળ્યા છે। અમારા ડોક્યુમેન્ટ ભીના થઈ ગયા છે, અનાજ ભીનું થઈ ગયું છે। 60 જેવા ઘરમાં આ વિસ્તારમાં પાણી ઘૂસી ગયેલ છે અને કોકના તો જાનવરો હતા એ બધાય તણાઈ ગયા છે, પછી ગાડીઓ તણાઈ ગઈ છે। અત્યાર સુધી છેલ્લા 2 દિવસથી માંગરોળ ખાતે સતત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં 40 ઇંચ જેવો અને કાલે છે 22.5 ઇંચ જેવો વરસાદ પડેલો હતો। આ વરસાદ દરમિયાન માનનીય કલેક્ટર સાહેબ અને લોકલ સ્થાનિક ટીમ દ્વારા આનો જે છે રિવ્યુ સતત લીધો રાખવામાં આવેલો। કંટ્રોલ રૂમ દ્વારા જે પણ ફરિયાદો આવતી હતી એનો પણ નિકાલ કરવામાં આવેલો છે। અત્યારે હાલ જે આપણે જોઈ રહ્યા છીએ નેશનલ હાઈવે જે છે એના બ્રિજની બંને સાઈડ એપ્રોચ રોડ છે